નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક જોવાના છે એ છે સર્વિસ જોડાણ માટે આઈ ના નિયમ, એટલે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમ. શેના માટે? સર્વિસ કનેક્શન માટે. સર્વિસ કનેક્શન એટલે આપણને ખ્યાલ છે કે જે ડિસ્ટ્રીબ્યુશનના પોલ પરથી, પોલના જે કંડક્ટર છે ત્યાંથી આપણા ઘરના મીટર સુધી જે વાયર સપ્લાયર દ્વારા, એટલે કે ગુજરાતમાં વાત કરીએ તો જીબી અથવા તો ટોરન્ટ પાવર દ્વારા આપવામાં આવે છે જે કનેક્શન, એને કહેવાય છે સર્વિસ કનેક્શન. તો સર્વિસ કનેક્શન માટે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી નિયમો શું કહે છે એ આપણે જોવાના છે. સર્વિસ કનેક્શન માટે બેઝિકલી 4 ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ છે. રૂલ નંબર 30, રૂલ નંબર 31, રૂલ નંબર 32 અને રૂલ નંબર 33. આપણે એક એક કરીને બધા નિયમો જોઈએ. સૌથી પહેલા રૂલ નંબર 30 તો એ છે કે ગ્રાહક સ્થળ ઉપર સર્વિસ લાઇન અને એના જે સાધન છે એના વિશે છે, અને એના ટોટલ 4 સબ નિયમ છે. પહેલો નિયમ શું છે કે સપ્લાયરે એ વાતની ખાતરી કરવી જોઈએ કે એના તાબા હેઠળ ગ્રાહકના સ્થળ ઉપર જે ઇલેક્ટ્રિક સપ્લાય મેઇન લાઇન આપી છે, વાયર છે, ફિટિંગ, એ સાધનો બધા સલામત સ્થિતિમાં છે કે નહીં, અને એ બધી જ રીતે એનર્જી આપવા માટે સક્ષમ છે કે નહીં. આ સાથે જ સપ્લાયર એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે સપ્લાય લાઇન, વાયર, ફિટિંગ અને સાધનો વગેરેથી કોઈ પણ પ્રકારનો ભય હોવો જોઈએ નહીં. એટલે કે સર્વિસ લાઇન સેફ કન્ડિશનમાં હોવી જોઈએ. સેકન્ડ છે ગ્રાહક સ્થળ પર આવેલ અંડરગ્રાઉન્ડ અથવા ઓવરહેડ સર્વિસ લાઇનો ઇન્સ્યુલેટ અને પ્રોટેક્ટ કરેલી હોવી જોઈએ. કારણ કે તમારા એ વાયર ડિસ્ટ્રીબ્યુશનની લાઇન ઉપરથી મીટર સુધી આવે છે તો એ કોઈ દિવસ ખુલ્લા ચાલે નહીં. કમ્પ્લીટલી ઇન્સ્યુલેટેડ એ હોવા જોઈએ, જેથી કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ કે કેમિકલનું નુકસાન ન થાય. ત્રીજો નિયમ છે કે ભાઈ ગ્રાહકના સ્થળ ઉપર આવેલા સપ્લાયરના સાધન સુરક્ષિત રહે એ બાબતનું કોને ધ્યાન રાખવાનું છે? તો કે ગ્રાહકે રાખવાનું છે. અને ચોથું, ગ્રાહકે એની નિયંત્રણ હેઠળ જે ઇન્સ્ટોલેશન છે, એટલે કે કોઈ એને તોડી ના નાખે, ગ્લાસ તોડી નાખ્યો, બોક્સ તોડી નાખ્યું, મીટર તોડી નાખ્યું, એ ના થાય એની જવાબદારી કોની રહેશે? ગ્રાહકની રહેશે. ગ્રાહકે એનું ધ્યાન રાખવાનું હોય છે. રૂલ નંબર 31 ગ્રાહકના સ્થળ ઉપર કટઆઉટ વિશે છે. કટઆઉટ એટલે કે જેમાંથી સપ્લાય મીટરમાં જાય છે, અને જો તમે ઇલેક્ટ્રિસિટી બિલ પે નથી કરતા તો ઇલેક્ટ્રિસિટી કંપની વાળા આવી અને ત્યાંથી એ કટઆઉટમાંથી ફ્યુઝ કાઢી અને તમારા ઘરનો સપ્લાય બંધ કરે છે. તો અર્થ કરેલ વાયર અથવા અર્થ કરેલ ન્યુટ્રલ અથવા તો કોન્સેન્ટ્રિક કેબલના અર્થ કરેલ બહારના વાહક સિવાયના દરેક કંડક્ટર ઉપર, એટલે કે ખાલી અર્થ વાયર ઉપર તમારે કટઆઉટ નથી આપવાનો, એ સિવાય અર્થ અને ન્યુટ્રલ હંમેશા કન્ટિન્યુઅસ હોય, એટલે ન્યુટ્રલમાં પણ કટઆઉટની જરૂર હોતી નથી. ન્યુટ્રલમાં કામ કરવું હોય તો સેફટી માટે લિંક મૂકી શકાય છે. એટલે અર્થ અને ન્યુટ્રલ સિવાયના બધા વાયર ઉપર, એટલે સિંગલ ફેઝ હોય તો એક વાયર ઉપર, 3 ફેઝ હોય તો બે જે આઉટગોઈંગ વાયર છે, 3 સિંગલ ફેઝ હોય તો એક, અને 3 ફેઝ હોય તો 3, એના ઉપર તમારે કટઆઉટ લગાડવાના છે, એટલે કે ફ્યુઝ લગાડવાના છે. અને કટઆઉટને ફાયર પ્રૂફ એન્ક્લોઝરની અંદર, એટલે બંધ કરીને રાખવાના છે. દરેક સપ્લાય લાઇનના અર્થ કરેલ વાહક અથવા તો અર્થ કરેલ ન્યુટ્રલ અથવા તો કોન્સેન્ટ્રિક કેબલના અર્થ કરેલ બહારના વાહક સિવાયના દરેક કંડક્ટરનું યોગ્ય કટઆઉટથી સપ્લાયર રક્ષણ કરશે. બરાબર? એટલે જે પણ તમારા વાયર છે એ બળી ના જાય, એનો કરંટ એટલો વધારે ના ફ્લો થઈ જાય, એટલે રેટેડ સેન્કશન લોડ પ્રમાણે જે કટઆઉટ નાખવાના છે એ કટઆઉટ અંદર નાખેલા હોવા જોઈએ. મીટર બોક્સમાં જે કટઆઉટ આવશે એ સપ્લાયર નાખશે, અને મીટર પછીના મેઇન બોક્સમાં જે કટઆઉટ આવશે એ નાખવાની જવાબદારી ગ્રાહકની હોય છે. તો રૂલ નંબર 30 આપણે જોયો એ સર્વિસ લાઇન વિશે હતો. રૂલ નંબર 31 એ સ્થળ ઉપરના કટઆઉટ, એટલે કે મીટર બોક્સની અંદર જે કટઆઉટ લાગેલા છે એનું. રૂલ નંબર 32 છે કે અર્થ કરેલ વાહક અથવા અર્થ કરેલ ન્યુટ્રલ, એની ઓળખ અને તમામ એની અંદર જે સ્વિચ હોય અને કટઆઉટની સ્થિતિ પ્રોપર હોવી જોઈએ એના વિશે છે. તો એની અંદર તમારે 2 કન્ડિશન આવી છે. પહેલું કે અર્થ કરેલ વાહક, તો તમે જે વાયર અર્થિંગ કર્યો હોય તમારી ઘરની સેફટી માટે એ, અથવા તો અર્થ કરેલ ન્યુટ્રલ વાયર. આ કોના માટે લાગુ પડે છે? ટ્રાન્સફોર્મરની અંદર જે આપણે ન્યુટ્રલ વાયર અર્થ કરીએ છીએ એના માટે,
એ બીજા કંડક્ટર્સથી અલગ પડે એના માટે એના માલિકો દ્વારા માર્કિંગ આપવું જોઈએ. જનરલી આપણે કલર કોડ રાખીએ છીએ કે અર્થિંગ માટે આપણે ગ્રીન કલર યુઝ કરીએ છીએ. એવી જ રીતે સપ્લાયરે પણ જો એ અર્થિંગ અથવા તો ન્યુટ્રલ વાયર હોય તો ન્યુટ્રલ માટે આપણે બ્લેક કલર યુઝ કરીએ છીએ અને અર્થિંગ માટે આપણે ગ્રીન કલર રાખીએ છીએ. આ આઈડેન્ટિફિકેશન થવું જોઈએ. તો એના માટેનો રૂલ છે રૂલ નંબર 32. રૂલ નંબર 32 ની અંદર બીજી વસ્તુ એવું કહે છે કે અર્થ કરેલ વાહક અથવા તો અર્થ કરેલ ન્યુટ્રલ વાહક સિસ્ટમમાં અર્થ કરેલ વાહક અથવા તો અર્થ કરેલ ન્યુટ્રલ વાહક અને જીવંત વાહકો એક સાથે ઓપરેટ કરવાની લિંક સિવાય, એટલે કે તમે જે મેઇન સ્વિચથી બંનેને એક સાથે ઓપરેટ કરો છો એ સિવાય કોઈ પણ પ્રકારના કટઆઉટ, લિંક અથવા સ્વિચ અંદર જોડવી જોઈએ નહીં. તો તમારે અર્થ ઉપર અને ન્યુટ્રલ ઉપર કોઈ સ્વિચ જોડવાની રહેતી નથી, કટઆઉટ જોડવાના રહેતા નથી. કેમ? કારણ કે લોકો જનરલી ન્યુટ્રલને કટ કરી અને ન્યુટ્રલને બાયપાસ કરી અને મીટરિંગ કરતા હોય છે અને ન્યુટ્રલને બાયપાસ કરી અને ચોરી કરતા હોય છે. એટલા માટે ન્યુટ્રલ ઉપર રૂલ નંબર 32 પ્રમાણે કોઈ પણ જાતના કટઆઉટ તમારે રાખવાના હોતા નથી. અર્થ ઉપર પણ કોઈ પણ જાતના કટઆઉટ રાખવાના હોતા નથી. અને લાસ્ટ છે રૂલ નંબર 33, ગ્રાહક સ્થળ પરના અર્થ કરેલ ટર્મિનલ વિશે. તો સપ્લાયર જે હોય એને ગ્રાહકના ઉપયોગ માટે ગ્રાહકના સ્થળ ઉપર સરળતાથી પહોંચી શકાય તેવી જગ્યાએ અથવા જ્યાંથી સપ્લાય આવતો હોય ત્યાં શરૂઆતમાં જ અર્થ ટર્મિનલ આપશે. જનરલી પહેલા જે કટઆઉટ હતા એ પણ લોખંડના હતા અને મીટર બોક્સ પણ લોખંડનું આવતું હતું. એટલા માટે એને અર્થિંગ આપવા માટે ત્યાં અર્થ પોઈન્ટ આપવામાં આવતો હતો. જોકે હવે બધા જ મીટર બોક્સ અને કટઆઉટ છે એ સિન્ટેક્સના બનેલા હોય છે, પ્લાસ્ટિકના બનેલા હોય છે, એટલે એમને અર્થિંગની જરૂર પડતી નથી. પણ જો કોઈ જગ્યાએ સપ્લાયર દ્વારા આપવામાં આવતા કટઆઉટ અને મીટર બોક્સ લોખંડના હોય તો સપ્લાયર ત્યાં આગળ એમને અર્થિંગ પોઈન્ટ કાઢીને આપી દેશે. બીજું છે સપ્લાયરની માલિકીના અર્થ કરેલ ટર્મિનલ અને એના છેડાને કોઈ પણ જાતનું મિકેનિકલ, ફિઝિકલ નુકસાન ન જાય એ માટેના જરૂરી પગલાં લેવાની જવાબદારી કોની છે? તો એ ગ્રાહકની જવાબદારી રહેશે. આ હતા સર્વિસ લાઇનને રિલેટેડ 4 ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ. રૂલ નંબર 30, રૂલ નંબર 31, રૂલ નંબર 32 અને રૂલ નંબર 33. 30 સેકન્ડમાં રિવાઇઝ કરી લઈએ તો રૂલ નંબર 30 હતો એ સર્વિસ લાઇનના વાયર વિશે છે. રૂલ નંબર 31 એ સ્થળ ઉપરના ગ્રાહકના મીટર બોક્સમાં આવેલા કટઆઉટ વિશે છે. રૂલ નંબર 32 એ ન્યુટ્રલ અને અર્થની ઓળખ અલગથી થવી જોઈએ એના માટે છે. અને રૂલ નંબર 33 એ ગ્રાહકના સ્થળ ઉપર જે અર્થ ટર્મિનલ છે એ આપવાની જવાબદારી કોની અને સાચવવાની જવાબદારી કોની એના વિશે છે. તો તમને આ વિશે આ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ સર્વિસ લાઇન વિશે કયા કયા છે એનો ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.